નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 2 વિશે વાત કરી રહ્યા છીએ. પાઠ બીજો, વિશ્વયુદ્ધો અને રશિયન ક્રાંતિ. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખ્યાલ છે કે આપણે પ્રકરણ નંબર 1 ભારતમાં બ્રિટિશ શાસનના ઉદય વિશેની વાત કરી. હવે આપણે પ્રકરણ નંબર 2 વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. વિશ્વયુદ્ધ થવા પાછળના કારણો, વિશ્વયુદ્ધના પરિણામો, એમની ઘટનાઓ વગેરે ચર્ચા આપણે આ પ્રકરણની અંદર આવશે. તો આપણે આ પ્રકરણની અંદર જે સંકલ્પનાઓ આવે છે, એટલે કે જે વ્યાખ્યાઓ આવે છે, ઘણી વખત તમને પરીક્ષાની અંદર અમુક શબ્દના અર્થ તમને પૂછી લે, તો આપણે આ પાઠની અંદર કેટલાક એવા શબ્દો છે જેના વિશે આપણે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણમાં પહેલા સંકલ્પના સમજીએ કે વિશ્વયુદ્ધ. તો વિશ્વયુદ્ધ એટલે શું? 2 શબ્દોનો બનેલો આ શબ્દ છે, એટલે કે વિશ્વ અને બીજો શબ્દ યુદ્ધ. વિશ્વ એટલે તમને બધાને ખબર છે કે આખી દુનિયા, આખું વિશ્વ, જેટલા પણ દેશ આવેલા છે એ બધાનો સમાવેશ વિશ્વમાં થાય, આ દુનિયામાં થાય, આ પૃથ્વીમાં. જ્યારે યુદ્ધ એટલે એવી પરિસ્થિતિ કે જેના કારણે આખી દુનિયા, આખું વિશ્વ, સંપૂર્ણ જગત એના ઉપર કંઈક સંકટ આવે અને એનાથી વિનાશ થાય અથવા તો તકલીફ અનુભવે, એને યુદ્ધ કહેવાય. જુદા જુદા દેશો વચ્ચે, વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે સંઘર્ષ ઊભો થાય, એને યુદ્ધ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, એટલે 2 શબ્દ, વિશ્વ અને યુદ્ધ, આ બેને મળીને વિશ્વયુદ્ધ, આવો અર્થ થાય છે. તો વિશ્વયુદ્ધ એટલે કે વિશ્વના મોટા ભાગના દેશો પોતાની સંકુચિતતાના કારણે, પોતાના પ્રભાવ જન્માવાના કારણે એકાબીજા વચ્ચે સંઘર્ષ ઊભો થાય અને સામસામે આવી જાય અને સામસામે લડાઈ શરૂ થાય. એની અસર આખા વિશ્વ ઉપર જોવા મળે છે. એવા એક બાજુ ઘણા બધા દેશ હોય અને બીજી બાજુ ઘણા બધા દેશ હોય, એ અંદરો અંદર ઝઘડે છે, લડે છે, શસ્ત્રોનો ઉપયોગ કરે છે અને એની અસર આખા વિશ્વ ઉપર થાય છે. એને સામાન્ય રીતે વિશ્વયુદ્ધ કહેવાય. અહીં આપણે આ વિશ્વ યુદ્ધ કોને કહેવાય એની આપણે વાત કર્યા પછી હવે આપણે વાત કરવાની છે સંધિ. સંધિ એટલે સમાધાન. વિદ્યાર્થી મિત્રો, સમાધાન એટલે સુલેહ. તમને બધાને ખ્યાલ છે કે આપણે બંને મિત્રો ઝઘડા હોય, કે બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હોય, કે કુટુંબમાં કોઈ સાથે ઝઘડો થયો હોય, કે પાડોશી સાથે ઝઘડો થયો હોય, કે ગામમાં કોઈ સાથે ઝઘડો થયો હોય, તો કોઈક વ્યક્તિ આપણને સમજાવવા આવે છે, સમાધાન કરવા આવે છે અને પછી સમાધાનની પ્રયાસ થાય છે. પરંતુ વિશ્વયુદ્ધની અંદર, વિશ્વમાં 2 દેશો વચ્ચે ઝઘડા થાય, 2 દેશો વચ્ચે યુદ્ધ થાય ત્યારે, અથવા તો એક બાજુ 2 દેશ હોય, બીજી બાજુ અનેક દેશ હોય, અથવા એક બાજુ એક દેશ હોય, બીજી બાજુ એક કરતાં વધારે દેશ હોય, અને ઝઘડો થાય, યુદ્ધ થાય, તો ગમે તે એક પક્ષ અથવા તો એક દેશ હારે છે
અને સામે પક્ષે બીજો કોઈ દેશ કે પક્ષ પરાજિત થાય છે, ત્યારે આ પરાજિત થાય છે ત્યારે વિજેતા દેશ સાથે પરાજિત દેશ સમાધાન કરે છે, સુલેહ કરવી પડે છે, એને સંધિ કહેવાય. આપણે વાત કરશું, ઘણા બધા વિશ્વમાં યુદ્ધો થયા છે, પણ આપણે જે યુદ્ધો વિશે ભણવાનું છે એ યુદ્ધ વિશેની વાત આપણે કરશું. અને યુદ્ધ પૂરો થાય પછી સમાધાનની જે વાત આવે તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી વર્સેસની સંધિ વિશેની ચર્ચા આપણે કરશું. તો એ આપણે સંધિ વિશે, સંધિ કોને કહેવાય એની વાત કરી. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ત્રીજો શબ્દ છે રાષ્ટ્રસંઘ. સમજો બરોબર, એને પણ છૂટા પાડે. રાષ્ટ્ર, રાષ્ટ્ર એટલે દેશ, રાષ્ટ્રો એટલે દેશો. જુદા જુદા દેશોનો બનેલો સંગઠન અથવા સમુદાય એને રાષ્ટ્રસંઘ કહેવાય. પહેલા વિશ્વયુદ્ધ પછી વિશ્વના દેશોને ખબર પડી કે આ યુદ્ધ તો ભયાનક છે, એની અસર બહુ ખરાબ પડે છે, અને એટલા માટે વિશ્વના ઘણા બધા દેશો સારા સારા સાથે મળીને એક સંગઠિત થઈને એક વ્યવસ્થિત સમુદાય બનાવ્યું, એક જૂથ બનાવ્યું, જેનું નામ આપ્યું રાષ્ટ્રસંઘ. આપણે આગળ વાત કરશું. 1920માં એની સ્થાપના થઈ હતી, પણ ટૂંકમાં જુદા જુદા રાષ્ટ્રોનો બનેલો એક સમુદાય કે જૂથ એને રાષ્ટ્રસંઘ કહેવાય. એના પછીનો શબ્દ સમજીએ વિદ્યાર્થી મિત્રો, તો સામ્રાજ્યવાદ. વિદ્યાર્થી મિત્રો, વિશ્વમાં ઘણા બધા દેશો બહુ જ પાવરફુલ હોય છે, વિકસિત હોય છે, આગળ પડતા હોય છે. આ ખૂબ જ પાવરફુલ અને આગળ પડતા વિશ્વના દેશો રાજકીય રીતે, આર્થિક રીતે, લશ્કરી દૃષ્ટિએ તાકાતવાળા હોય છે. એટલે એ દેશ પોતાની વધારે તક કે સત્તા વધારવા માટે અલ્પ વિકસિત, નાના અથવા તો નબળા દેશો ઉપર પોતાનું રાજકીય આધિપત્ય જન્માવે છે, સત્તા હાસિલ કરે છે. એને સામ્રાજ્યવાદ કહેવાય. એને સામ્રાજ્યવાદ કહેવાય. દાખલા તરીકે આપણા ભારત દેશ ઉપર અંગ્રેજોએ પોતાનું મોટું સામ્રાજ્ય વિસ્તાર્યું હતું. એટલું જ નહીં, પણ રશિયાએ પણ ચીન ઉપર, અમેરિકાએ પણ ચીન ઉપર, આ રશિયા અને અમેરિકાએ પણ ઈરાન, ઈરાક ઉપર પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું હતું. એને સામ્રાજ્યવાદ કહેવાય. જે તાકાતવાળો દેશ છે, જે પાવરફુલ શક્તિશાળી દેશ છે, એ નાના દેશો ઉપર પોતાની સત્તા હાસિલ કરે છે રાજકીય રીતે, એને સામ્રાજ્યવાદ કહેવાય. એના પછી વાત કરીએ તો એકીકરણ. એકીકરણ એટલે શું? તો કે એકીકરણ એટલે એક દેશને બીજા દેશ સાથે જોડવું, જોડાણ કરવું. અથવા તો ભૂતકાળની અંદર એક દેશના 2-3 ભાગ પડી ગયા હોય, એને ફરી પાછા સંગઠિત કરવા, જોડાણ કરવું, એને પણ એકીકરણ કહેવાય. દાખલા તરીકે જર્મનીનું એકીકરણ આપણે ભણશું, ઇટાલીનું એકીકરણ આપણે ભણશું. આ એકીકરણ છે. કોઈને કોઈ કારણસર એના અમુક વિસ્તારો અલગ થઈ ગયા હોય તો એનું એકીકરણ કરવું. ઘણી વખત એક દેશમાંથી ભાગલા પણ થાય, નોખા પણ પડે. દાખલા તરીકે ભારતમાંથી ભારત અને પાકિસ્તાન 2 થયા, પછી પાકિસ્તાનમાંથી પાકિસ્તાન અને બાંગ્લાદેશ 2 થઈ ગયા. આ એ વિઘટન છે. જ્યારે
આ દેશોને ફરી પાછા જો ભેગા થઈ જાય અને ભેગા કરવામાં આવે તો એનું એકીકરણ, એનું જોડાણ કહેવાય. આ એકીકરણ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એકીકરણ સમજ્યા પછી હવે ટૂંકમાં કહેવાનો મતલબ, આપણે આ શબ્દોનો સંકલ્પના વિભાવનાઓ સમજ્યા પછી આપણે આ પ્રકરણ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ વિશેની પ્રાસ્તાવિક વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે વિશ્વ ઘણું બધું મોટું છે. વાત હમણાં કરીએ આપણે. એમાં 7 ખંડ છે. એમાં 7 ખંડોમાં ઘણા બધા દેશો આવેલા છે. એશિયા, આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, આ 7 ખંડ છે. એમાં ઘણા બધા દેશો છે. અને વિશ્વયુદ્ધની જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો મોટા ભાગે યુરોપમાં લડાણું હતું. એટલે યુરોપમાં વધારે જોડાયેલા હતા યુરોપના દેશો. તો એમાંનો એક ખંડ છે યુરોપ. યુરોપમાં એ સમયે વિદ્યાર્થી મિત્રો ઘણી બધી ઘટનાઓ બની, ઘણી બધી. દાખલા તરીકે 1750 થી 1850ની અંદર ભૌગોલિક સંશોધનો થયા, શોધખોળો થઈ, વૈજ્ઞાનિક સંશોધનો થયા. આ વૈજ્ઞાનિક સંશોધન અને ભૌગોલિક શોધખોળોને કારણે યુરોપના દેશો ખૂબ પ્રગતિ કરી, ખૂબ વિકાસ થયો. એને નવા નવા યંત્રો, નવી નવી ટેકનોલોજી, નવી નવી વ્યવસ્થા ઊભી થઈ, પરિવર્તન જબરજસ્ત આવ્યું. અને આ પરિવર્તનને કારણે એમાં ઘણી બધી એવી ઐતિહાસિક ઘટનાઓ બની કે એ બીજા ખંડો કરતાં વધારે વિકસિત બની ગયા. એનામાં ઘણી બધી સગવડતાઓ ઊભી થઈ અને વધુ વિકસિત થયા એટલે એની પ્રગતિ થઈ. કારખાનાઓ શરૂ થયા, મિલો શરૂ થઈ, નવી નવી વસ્તુઓ ઉત્પન્ન કરવા માંડ્યા. પરંતુ આ શોધખોળોને કારણે, નવા નવા યંત્રો ઊભા થયા એના કારણે એને બીજા દેશોમાંથી પોતાના આ દેશોને, આ યંત્રોને, આ કારખાનાઓને, આ મિલોને ચલાવવા માટે કાચો માલ જોતો હતો. કાચો માલ લઈ આવીને ઉત્પાદન કરવું હતું. પછી ઉત્પાદન થઈ ગયું એટલે હવે એ ઉત્પાદન વેચવા માટે એને બજારો જોતી હતી. આમ એને કાચા માલની પણ જરૂર હતી અને તૈયાર થયેલો માલ વેચવા માટે બજારની પણ જરૂર હતી. એટલે આ દેશો વિકસિત થઈ ગયા હતા. એની પાસે તાકાત હતી, એની પાસે પાવર હતો, એની પાસે શક્તિ હતી. એટલે હવે એને પોતાના નવા વેપારી મથકો ઊભા કરવાતા, બજારો જોતી હતી. અને એ માટે એને બજારો અને ઉત્પાદન માટે કાચો માલ, ઉત્પાદનમાં તૈયાર થયેલી વસ્તુ વેચવા માટે બજારોની જરૂર હતી. એટલે આ યુરોપના દેશોએ અન્ય દેશોમાં પોતાના વેપારી મથકો સ્થાપવા માટે હરીફાઈ શરૂ કરી. આપણે જોઈ ગયા પહેલા પ્રકરણની અંદર કે ભારત તરફ નવો જળમાર્ગ શોધવો પડ્યો, અથવા તો શોધ્યા પછી એને ત્યાંથી વસ્તુ લઈ આવવા માંડી, પછી પોતાની વસ્તુ ત્યાં વેચવા માંડી. આમ વેપારી મથકો શરૂઆતમાં ઊભા કર્યા. અને આ યુરોપીય દેશોએ જાણે કે પોતાની આ યુરોપીય દેશોની અંદર જ હરીફાઈ શરૂ થઈ. અને એને કારણે એમણે એશિયા ખંડમાં, આફ્રિકા ખંડમાં શરૂઆતમાં આ વેપારી મથકોની સ્થાપના કરી અને પોતે શક્તિશાળી બની ગયા. અને વિશ્વના જે એશિયા અને આફ્રિકાના જે નબળા દેશો હતા એને ગુલામ બનાવી લીધા, પોતાની અંડરમાં લાવી દીધા, પોતાની સત્તા નીચે લાવી દીધા. કારણ કે જો પોતાની સત્તા નીચે આવે, પોતાના ગુલામ બને તો જ પોતાનું ધાર્યું કરી શકે, પોતાનું મન ફાવે એવી વ્યવસ્થા ઊભી કરી શકે. અને એટલા માટે ખાસ કરીને એશિયા અને આફ્રિકાના દેશોને ગુલામ બનાવીને પોતાના આધીન બનાવી દીધા. અને સંસ્થાનવાદમાંથી આ એશિયા અને આફ્રિકામાં સંસ્થાનવાદ શરૂઆતમાં ઊભો થયો. પછી સામ્રાજ્યવાદ એમાંથી નવું સ્વરૂપ ઊભું થયું. અને એને લીધે જ વિદ્યાર્થી મિત્રો આ સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદને લીધે ક્યાંક ને ક્યાંક સંઘર્ષ, ક્યાંક ને ક્યાંક અહમ ટકરાણા અને યુદ્ધકીય ઘટનાઓ શરૂ થઈ. અને આવી ઐતિહાસિક યુદ્ધકીય ઘટનાઓ શરૂ થઈ. તો કેવી રીતે સંસ્થાનવાદ,
કેવી રીતે સામ્રાજ્યવાદ ઊભા થયા એની આપણે ચર્ચા હવે પછીના મુદ્દામાં જોઈએ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ. યુરોપ ખંડ બહુ મોટો નથી, પણ છતાંય આ યુરોપના પશ્ચિમ ભાગના જે દેશો હતા વિદ્યાર્થી મિત્રો, સ્પેન ને પોર્ટુગલ ને આ બધા, નેધરલેન્ડ ને બેલ્જિયમ ને, એ એશિયા અને આફ્રિકામાં પોતાના આધિપત્ય જમાવવા માંગતા હતા. એમાં અમુક સ્પેન ને જર્મની ને પોર્ટુગલ ને એ તો એવા હતા કે જેણે પોતાના યુરોપના દેશોને પણ, નાના નાના જે દેશો હતા એને પણ નહોતા છોડ્યા. દાખલા તરીકે નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ, આ ત્રણેય ઉપર સ્પેને કબજો કરી લીધો. ત્યાં વેપારી મથકો સ્થાપી દીધા. જોકે પાછળથી ફ્રાન્સ પણ મજબૂત હતું એટલે એણે પણ કેટલાક પ્રાંતો પડાવી લીધા. પોર્ટુગલનો રાજા શક્તિશાળી હતો, પરંતુ એ પોતાના વારસ વગર મૃત્યુ પામ્યો. એને પુત્ર નહોતો અને મૃત્યુ પામ્યો. એટલે સ્પેને એમ કીધું કે અમારે એની સાથે લોહીના સંબંધ છે, એ મારો સગો થાય. એટલે એમ કરીને એણે પોર્ટુગલ પણ પોતાના હસ્તક લઈ લીધું સ્પેનના રાજાએ. એટલું જ નહીં વિદ્યાર્થી મિત્રો, આ સ્પેન એટલું તાકાતવાળું બની ગયું કે લગભગ 6 દાયકા, મેં તમને પહેલા જ પ્રકરણમાં વાત કરી હતી, પહેલા જ પાઠમાં, 6 દાયકા એટલે 60 વર્ષ સુધી સતત આ બિન યુરોપીય સંસ્થાઓ ઉપર એને એકમાત્ર પોતાનો ઇજારો ઊભો કરી દીધો હતો વિદ્યાર્થી મિત્રો. અને એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાના એ પણ પાવરફુલ હતા, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા, અને એ પણ શક્તિશાળી હતા. એટલે એણે પણ પોતાના શક્તિશાળી સત્તાનો ઉપયોગ કરીને ઇટાલી અને જર્મન રાજ્યના કેટલાક પ્રદેશો પોતાના હસ્તક લઈ લીધા વિદ્યાર્થી મિત્રો. જે પાછળથી જર્મની અને ઇટાલી પણ સ્વતંત્ર થયું, એટલે પાછળથી એને એ પણ સ્વતંત્ર કરીને પછી એ પણ આઝાદ થઈ ગયા, સ્વતંત્ર થઈ ગયા. અને હવે આ બધા યુરોપીય દેશો એશિયા અને આફ્રિકામાં પોતાની નજર દોડાવી. એટલે શરૂઆતમાં તો એવું બન્યું કે યુરોપમાં પણ જે પશ્ચિમ યુરોપના જે તાકાતવાળા સ્પેન, પોર્ટુગલ, ઓસ્ટ્રિયા, ફ્રાન્સ, આ જે પશ્ચિમ યુરોપના, એમણે પોતાની આજુબાજુના નાના દેશો ઉપર પણ પોતાની પકડ અને આધિપત્ય મજબૂત કરી દીધું હતું અને પોતાના સંસ્થાનો સ્થાપી દીધા હતા વિદ્યાર્થી મિત્રો. આમ હવે આ યુરોપના મોટા ભાગના દેશો શીખી ગયા હતા કે આપણે પણ હવે બીજા દેશો ઉપર આધિપત્ય જન્માવવું જોઈએ, તો આપણે તાકાતવાળા બની જશું. એટલે હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એશિયામાં સંસ્થાનવાદ. એશિયાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે, તો એશિયા ખંડ બહુ મોટો ખંડ છે વિદ્યાર્થી મિત્રો. 7 ખંડમાં સૌથી મોટો ખંડ એશિયા છે. અને આપણો દેશ ભારત પણ એશિયા ખંડમાં જ આવેલો છે. આપણે ખબર છે કે ઇંગ્લેન્ડ છે, એણે ભારત, શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર, મલાયામાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું. આ ઉપરાંત ઇંગ્લેન્ડે ચીનમાં પણ પ્રવેશ કરી દીધો. જોકે ચીનમાં એમને પ્રવેશ કરવા જેવું નહોતું, એટલે એણે શરૂઆતમાં આ ચીનમાં મફતમાં અફીણ વિતરણ કર્યું. એટલે ચીનને ખબર પડી ગઈ કે અફીણ દ્વારા એ ચીનમાં પગપેસારો કરવા માંગે છે. એટલે ચીન અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂઆતમાં યુદ્ધ થયા, સંઘર્ષ થયો. એને અફીણ વિગ્રહ તરીકે ઓળખાય છે. વિશ્વ ઇતિહાસની અંદર અફીણ વિગ્રહ તરીકે ઓળખાય છે. એમાં જો કે નિર્બળ જે ચીન લોકો હતા એ હારી ગયા અને ચીનની નિર્બળતાનો લાભ લઈ અને ઇંગ્લેન્ડે ત્યાં પણ પોતાની સત્તા સ્થાપી દીધી. અને ઇંગ્લેન્ડને પગલે પગલે જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકા જેવા દેશોએ પણ ચીનમાં પોતાની રાજકીય અધિકારો સ્થાપી દીધા, સત્તા સ્થાપી દીધી. આમ આ યુરોપીય દેશો આ એશિયાના ભારત, શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર, મલાયા, ચીન
આ બધા ઉપર પોતાની આધિપત્ય સ્થાપી દીધું, સત્તા સ્થાપી દીધી. એમાં માત્ર ઇંગ્લેન્ડ એક જ નહોતું, રશિયા હતું, જર્મની હતું, ફ્રાન્સ હતું, બેલ્જિયમ હતું, અમેરિકા હતું, જાપાન હતું. આ બધાએ પણ આ એશિયાના જુદા જુદા દેશોમાં આધિપત્ય સ્થાપી દીધું. પછી હજી એશિયાના જે પશ્ચિમ એશિયાના રણ પ્રદેશો હતા, જે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ખનિજ તેલ ધરાવતા હતા, એના તરફ નજર દોડાવી ઇંગ્લેન્ડે, જર્મનીએ, રશિયાએ, અમેરિકાએ. અને આ પશ્ચિમ એશિયાના ઈરાક, ઈરાન, કુવેત, સાઉદી અરેબિયા, બહેરીન, આ બધામાં પુષ્કળ પ્રમાણમાં ખનિજ તેલ મળતું હતું. અને ખનિજ તેલ પ્રાપ્ત કરવા માટે એણે ત્યાં પણ પોતાનું આધિપત્ય સ્થાપીને પોતાની તેલની રિફાઇનરીઓ ઊભી કરી દીધી અને પોતાની સત્તા સ્થાપી દીધી. વિદ્યાર્થી આમ વિદ્યાર્થી મિત્રો, આપણે એશિયામાં સંસ્થાનવાદની ચર્ચા કર્યા પછી હવે આપણે આફ્રિકામાં સંસ્થાનવાદની વાત કરવાની છે. એટલે સંસ્થાનવાદ એટલે શું? તો કે કોઈ પણ દેશ ઉપર એક દેશે બીજા દેશમાં વ્યાપારિક હકો મેળવવા, વ્યાપારિક સત્તા મેળવવી. શરૂઆતમાં વ્યાપારિક સત્તા. વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરવાની છે આફ્રિકામાં સંસ્થાનવાદ. તો આફ્રિકામાં સંસ્થાનવાદની વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આફ્રિકામાં જે સંસ્થાનવાદ વિશે આપણે ચર્ચા કરવાની છે એમાં આપણને ખબર છે આફ્રિકામાં સંસ્થાનવાદ વિદ્યાર્થી મિત્રો 15મી સદીની અંદર આપણે જોઈ શકો છો કે 15મી સદીમાં અંત ભાગમાં આફ્રિકા એ પણ બહુ મોટો દેશ છે, પણ આફ્રિકા બહુ પછાત વિસ્તાર છે વિદ્યાર્થી મિત્રો. અને 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌ પ્રથમ હોલેન્ડની ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ હોલેન્ડની ડચ પ્રજા. ત્યારબાદ આ દેશને જોઈને બીજા યુરોપીય દેશોએ પણ અહીં પોતાની સત્તા અને સંસ્થાનો સ્થાપ્યા. ડચ લોકો પહેલા વહેલા આવ્યા એટલે યુરોપના બીજા દેશોને પણ એમ થયું. અને ઇંગ્લેન્ડે આફ્રિકાના કેપ હોપ, ગુડ હોપ આપણે વાત કરી હતી જ્યારે જળમાર્ગની વાત આવતી હતી, કેપમાં પોતાનું સંસ્થાન સ્થાપ્યું. ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં વેપારી મથકો સ્થાપી દીધા. અને ઔદ્યોગિક ક્રાંતિને લીધે હવે કાચા માલની ખૂબ જરૂર હતી અને તૈયાર થયેલો માલ વેચવા માટે પણ આફ્રિકાનો વિશાળ પ્રદેશ ખૂબ અનુકૂળ હતો. એટલા માટે બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ પોતાના કબજામાં લઈ લીધો. આફ્રિકાના રાજાએ લિયોપોલ્ડે બેલ્જિયમનો જે રાજા હતો લિયોપોલ્ડ, એની આફ્રિકાનો વિશાળ પ્રદેશ પોતાના કબજા હેઠળ લઈ લીધો. અને ઇંગ્લેન્ડે કેપ ઉપરાંત ઇજિપ્ત, પૂર્વ આફ્રિકાના ઘણા બધા પ્રદેશો પણ પોતાના હસ્તક લીધા. તો બીજી બાજુ ફ્રાન્સે ટ્યુનિશિયા, મોરોક્કો, પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો પણ પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું. જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશો ઉપર કબજો મેળવી લીધો. ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુનો પ્રદેશ પોતાના હસ્તક લઈ લીધો. સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના ઘણા બધા પ્રદેશો ઉપર પોતાનું આધિપત્ય સ્થાપી દીધું. આમ આફ્રિકાના પ્રદેશો ઉપર જાણે કે એક પ્રકારની સ્પર્ધા શરૂ થઈ યુરોપીય દેશો વચ્ચે. ઓલો કે હું લઈ લઉં, ઓલો કે હું લઈ લઉં. આમ પોતાની સત્તા વિસ્તારવા માંગતા હતા વિદ્યાર્થી મિત્રો. અને એને પરિણામે આમ પ્રાદેશિક વિસ્તારો વહેંચી લીધા અને મેળવવાની સ્પર્ધા શરૂ થઈ. બર્લિનની રાજધાની, જે જર્મની રાજધાની બર્લિન ખાતે યુરોપિયન રાજ્યોની એક પરિષદ મળી પછી, કારણ કે અંદરો અંદર એકાબીજા પ્રદેશો મેળવવા માટે હરીફાઈ શરૂ થઈ. એટલે એને એમ થયું કે આપણે વચ્ચે સંઘર્ષ ઊભો થાય. એટલે 1884-85માં આફ્રિકાના જુદા જુદા પ્રદેશોને યુરોપના પ્રદેશોમાં વહેંચી કેવી રીતે દેવા એ માટે એક પરિષદ એટલે કે સભા મળી. અને જો ખંડ બીજો પણ યુરોપીય દેશો જાણે કે પોતાની વસ્તુ હોય, પોતાનો પ્રદેશ હોય, એને વહેંચવા માટે આ દેશો વચ્ચે એક પ્રકારની સંઘ મળી ગયો, એક સભા મળી અને આખા આફ્રિકાને પોતાની અંદર વહેંચી લીધા. એક તરફ યુરોપના દેશો સંસ્થાનો સ્થાપી રહ્યા હતા, તો બીજી તરફ જર્મની અને ઇટાલીમાં એકીકરણ થઈ રહ્યું હતું. એટલે કે એના જે નોખા થયેલા પ્રદેશો હતા એને જોડી રહ્યા હતા. અને જર્મની ઔદ્યોગિકરણ, જર્મની અને ઇટાલીમાં એકીકરણ થયું એટલે મજબૂત અને શક્તિશાળી બની ગયું. એટલે વ્યાપારીકરણ, ઔદ્યોગિકરણ, સંસ્થાકીય હરીફાઈને કારણે જર્મનીએ પણ ઝંપલાવ્યું. આ યુરોપના દેશોએ આ પછાત દેશોનું રાજકીય, આર્થિક અને સામાજિક શોષણ કર્યું અને પોતાના આધિપત્ય નીચે લાવીને
જાણે કે પોતાના દેશમાં જ વિકાસ કરવા માટે આ દેશોને ચૂસી લીધા અને આ દેશો જે આફ્રિકા અને એશિયાના દેશો ઉપર જ્યાં સંસ્થાનો સ્થાપ્યા એનો વિકાસ અટકી ગયો અને આ બધી પરિસ્થિતિને કારણે વિશ્વયુદ્ધનું સર્જન થયું વિદ્યાર્થી મિત્રો. આમ આ એશિયા અને આફ્રિકાના જે દેશોમાં જે સંસ્થાનવાદની જે હરીફાઈ શરૂ થઈ, જે સ્પર્ધા શરૂ થઈ, જે બજાર મેળવવાની જે હરીફાઈ શરૂ થઈ, એને કારણે યુરોપીય દેશો વચ્ચે સંઘર્ષ અને આધિપત્યની હરીફાઈ શરૂ થઈ. એને કારણે હવેની પરિસ્થિતિ યુદ્ધ તરફ જવાની હતી. તો આપણે હવે પછીની જે વાત કરશું એ પછીના પીરિયડમાં મળશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.